મોરબીમાં અધિકારીઓની લાલિયાવાડીનો વિરોધ કરવા ખેડૂતો સાથે કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા। મોરબી જિલ્લાની 3 કેનાલ રિપેરિંગ અને સફાઈ કામ માટે 4 મહિના માટે બંધ કરાઈ હતી। 4 મહિના વીતવા છતાં કેનાલોનું રિપેરિંગ કામ કરાયું નથી। સાથે જ ખેડૂતોને 30 તારીખ સુધી પાણી આપવાની બાંયધરી અપાઈ હતી। ખેડૂતોના વાવેતરના સમય પણ કેનાલોમાં પાણી ન મળતા માળિયા અમદાવાદ હાઈવે જામ કરી વિરોધ કરાયો। જ્યાં સુધી ખેડૂતોને કેનાલમાં પાણી નહીં અપાય ત્યાં સુધી કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પાણી 15 તારીખે છોડવાનું હતું, મુખ્યમંત્રી જાહેરાત કરી હતી ને 15 તારીખે છોડ્યું ને પછી કે 1 તારીખે છોડવાનું, 1 તારીખે ન છોડ્યું ને કાલ ખોટા વિડીયો બનાવીને થોડુંક પાણી છોડ્યું ને પાણી કેનાલમાં આવ્યું નથી। બધા ખેડૂત આવ્યા નથી કે પાણી છૂટવાનું, પાણી છોડ્યું નથી ને મજૂર આવી ગયા 15 તારીખ પછી ને પાણી લઈને જવું પડે ખેતર। હવે મજૂર ભાગું કરે કે પાણી આવતું નથી, શું કરી? અત્યારે માળિયા હળવદ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી આ કેનાલમાં પાણી નહીં આવે ત્યાં સુધી અમે ખેડૂતોને સાથે રાખી લડત આપવાના છીએ। અત્યારે તમે જોઈ શકો છો, જ્યારે આ 4 મહિનાથી રિપેરિંગના નામે સફાઈના નામે કે તમે નજર અમે જોયું કે કેનાલમાં જે રિપેરિંગ પણ કરવામાં નથી અને સફાઈ પણ કરવામાં નથી। આટલા દિવસ આ વિસ્તારમાં 15 તારીખે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોને આગોતરા વાવેતર માટે અમે 15 તારીખે પાણી આપશું અને ખેડૂતોને આવક બમણી થાય એવા હિસાબથી અમને જાહેરાત કરવામાં આવી હતી। ત્યાર પછી હું વિસ્તાર 2 દિવસ પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલા દ્વારા સિંચાઈ વિભાગને એક આવેદનપત્ર અને એક ચીમકી ઉચ્ચારી હતી કે 2 દિવસમાં 5 તારીખ સાંજ સુધી તમે ખેડૂતોને પાણી છોડો। માઇનોર જે D24 નંબરની કેનાલ છે અને આ બાજુના જે ગામડા છે એમને પાણી છોડવા માટે 2 દિવસની ચીમકી ઉચ્ચારેલી હતી। અનુસંધાને અમે 5 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપેલું હતું અને એ અલ્ટિમેટમ પૂરું થયા બાદ આજે અમે અહીંયા આવ્યા તો અહીંયા જોવા મળ્યું કે બિલકુલ એક ટીપું પણ પાણી નથી। આપ જોઈ શકો છો, ખેડૂતો પાણીના ટીપા માટે તરવડે છે।